વાંકાનેર નગરપાલિકામાં વિપક્ષના સભ્યોની દરખાસ્તો પ્રમુખે ફગાવી દીધી હોવાના આક્ષેપ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ભાજપ શાસિત વાંકાનેર નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાઓએ નગરજનોની સુવિધા અને સુખાકારી માટે વિવિધ રજૂઆતો કરી આગામી બજેટ બેઠકમાં વિવિધ પ્રશ્નોનો સમાવેશ કરવા માટે દરખાસ્તો વાંકાનેર નગરપાલિકાના પ્રમુખને મોકલી તેનો સમાવેશ કરવા રજૂઆતો કરવામાં આવી હોય, જે તમામ રજૂઆતોને નગરપાલિકાના પ્રમુખ દ્વારા ફગાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ વિપક્ષના સભ્યોએ લગાવ્યો છે, જેમાં પાલિકાના પ્રમુખ દ્વારા વિપક્ષી સદસ્યોને લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે નગરપાલિકાની સામાન્ય સભાની નોટિસ 1 એપ્રિલે તૈયાર કરવામાં આવેલ હોય અને સામાન્ય સભા 8 એપ્રિલને મંગળવારના રોજ નક્કી કરવામાં આવેલ હોય, માટે આપની અરજી હાલ ધ્યાને લઈ શકાય તેમ નથી. જે જવાબ વિપક્ષી સદસ્યો અને વાંકાનેર શહેરના નાગરિકોને ગળે ન ઉતરતા વિપક્ષી સભ્યોની જનહિતમાં દરખાસ્તો પ્રમુખ દ્વારા ફગાવી દેવામાં આવી હોવાના આક્ષેપો અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.